આજે વાતાવરણ ડિસ્ટર્બ રહેવાનું છે। કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છ પંથકમાં ખાસ કરીને વાત કરીએ તો માવઠાની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે। મહત્વની વાત છે, હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવશે। અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે। માવઠું મુસીબત વધારશે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા અને હિંમતનગર આ એવા વિસ્તારો કે જ્યાં સૌથી વધુ વાતાવરણ ડિસ્ટર્બ રહેવાનું છે। શિયાળાની ઠંડક વચ્ચે હાલ આજે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેણે અલબત્ત ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અને હવે જે આ માવઠાની આગાહી આપવામાં આવી છે, આપણે જણાવી દઈએ કયા કયા વિસ્તારમાં આ માવઠું મુસીબત બનીને આવવાનું છે। સૌથી મહત્વના જિલ્લાઓ એટલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધારે વાતાવરણ વધારે પડતું ડિસ્ટર્બ રહેશે, જેમાં કચ્છનો સમાવેશ થાય છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ આ તમામ જગ્યા પર આજે માવઠું થવાની શક્યતા છે। તેની સાથે તેના આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહે તો નવાઈ નહીં, એ વાત પણ માનવાની રહી। અહીંયા પણ આજે આ તમામ વિસ્તારો કચ્છના ખેડૂતો, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા આ તમામ જિલ્લાના ખેડૂતો માટે આજે ચિંતાનો દિવસ છે। આજે પરિસ્થિતિ ખરાબ રહેવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। માવઠું આ વિસ્તારમાં મુસીબત બનીને વરસવાનું છે। ત્યારે આ સમગ્ર મુદ્દે આપણે વધુ જાણકારી પણ મેળવવાનો પ્રયત્ન કરીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, મહત્વની વાત છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, કચ્છ અને ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો ભાગ છે કે જ્યાં આજે વાતાવરણ ડિસ્ટર્બ રહેવાનું છે, માવઠું આવવાની શક્યતા છે। અપડેટ શું, અને સાથે આજે અમદાવાદનું વાતાવરણ પણ કેવું રહેશે? જી, વાત કરવામાં આવે તો રાજ્યવાસીઓ હાલ ભર શિયાળે ચોમાસાનો અનુભવ જે છે તે કરી રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે છે હેતવી રાજ્યમાં જોવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતોમાં જે છે તે ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી વાત કરીએ તો હવામાન વિભાગે જે જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ જે છે તે આપ્યું છે, કારણ કે કમોસમી વરસાદ જે છે તે વરસવાની શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। આગામી 3 કલાકની વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે અને પાટણ અને મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં માવઠાની આગાહી જે છે તે નવકાશ દ્વારા કરી દેવામાં આવી છે। એટલે 11 વાગ્યા સુધી અહીંયા યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર દિવસની તો બનાસકાંઠા છે, ઉપરાંત મોડાસા, અરવલ્લી છે, હિંમતનગરમાં પણ કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે। અને ઠંડીની વાત કરીએ તો ઠંડીની અસર જે છે તે રાજ્યમાં હાલ ઓછી જોવા મળી રહી છે, કારણ કે વાદળછાયું વાતાવરણ જે છે તે સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં આજની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન જે છે તે 16.8 ડિગ્રી જે છે તે નોંધાયું હતું। તો બીજી તરફ ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। નલિયાની વાત કરવામાં આવે તો નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। ભુજમાં 15.4 ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળ્યું છે। વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિગ્રી ટેમ્પરેચર જે છે જોવા મળ્યું। તો બીજી તરફ ભાવનગર અને અમરેલીમાં 14.6 અને 17.2 ડિગ્રી જે છે તાપમાન જોવા મળ્યું છે। રાજકોટમાં પણ 14.8 ડિગ્રી તાપમાન જે છે નોંધાયું છે। એટલે સામાન્ય કરતાં જે તાપમાન જે છે તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જે છે થયો છે। રાતના સમયે પણ જે ઠંડીનો અહેસાસ થતો હતો તે હાલમાં નથી થઈ રહ્યો અને ક્યાંક ને ક્યાંક આગામી હજુ 2 થી 3 દિવસ છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ જે છે તે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે। જી, જે પ્રમાણે અત્યારે ઠંડીમાં ઘટાડો થયો છે, શું આવનારા દિવસોમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે? હવામાન વિભાગ શું કહી રહ્યું છે આ મુદ્દે? જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરીવાર જે છે ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને જે રીતે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો જે ચમકારો હતો તે ફરીવાર જોવા મળી શકે છે। ખાસ કરીને ઉત્તરાયણ બાદ, મકર સંક્રાંતિ બાદ ઠંડી જે છે તેમાં આંશિક ઘટાડો જે છે તે જોવા મળતો હોય છે, પરંતુ હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોવાના કારણે તાપમાન જે છે તે 2 થી 3 ડિગ્રી જે છે તે વધી ચૂક્યું છે। પરંતુ જેમ જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે તેમ તેમ ફરીવાર જે છે તે શિયાળો જામવાની પણ આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ। જી, આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ।